નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં નકલી કિન્નરને સોસાયટીના લોકોએ ઝડપી પાડ્યો। છેલ્લા 3 દિવસથી ભરૂચની પૂર્વ પટ્ટી વિસ્તારમાં નકલી કિન્નરના આતંક સામે અસલી કિન્નર અને લોકો હતા સજ્જ। તવરા રોડ પરની સોસાયટીમાંથી નકલી કિન્નર ઝડપાતા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટ્યા। અસલી કિન્નર અગ્રણી આવી પોલીસને હવાલે કર્યો। બીડીએમએ તેમજ બીસીસી દ્વારા પૂર્વ કલેક્ટર તુષાર સુમેરાનો વિદાય અને નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાનું સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું। અંકલેશ્વરના કોસંબડી ગામમાંથી દીપડો પાંજરે પુરાયો। અગાઉ પાડિયાનું કર્યું હતું મારણ। ભરૂચ તાલુકાના સિદ્ધપુર ગામમાં વાડી વિસ્તારમાં ગટર લાઈન તેમજ બિસ્માર રસ્તાના કારણે રહીશો પરેશાન। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જીએનએફસી ખાતે 2 દિવસની યોગ શિબિર યોજાઈ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેનની વિશેષ ઉપસ્થિતિ। ભરૂચની જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 3 દિવસથી નકલી કિન્નરે અનેક લોકો પાસેથી ઉઘરાણી કરતો હોવાની લોકચર્ચા ચાલી રહી હતી, જેથી કિન્નર સમાજ તેમજ રહીશો આ અંગે સતર્ક બન્યા હતા। જે બાદ આજે તવરા રોડ પર આવેલ શુભમ વેલી સોસાયટીમાં નકલી કિન્નરે આવતા સોસાયટીના રહીશ અંકુર દોરાવાલાએ તેને પૂછ્યું હતું કે કોણ છો અને શું કામ અહીંયા આવ્યા છો। ત્યારે નકલી કિન્નરે અહીં કોઈના ત્યાં દીકરાનો જન્મ થયો છે તેમ કહેતા તેઓએ કડકાઈથી ના કહેવા સાથે પડકારતા તે ત્યાંથી ભાગ્યો હતો, જેના પગલે બૂમાબૂમ થતાં અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને તેને ઝડપી લઈ તેની માહિતી ભરૂચ કિન્નર સમાજના દીપા માસીને કરવામાં આવતા તેઓ તુરંત દોડી ગયા અને ઝડપાયેલ કિન્નરની ઢોલ ધપાટ કરવા સાથે પૂછપરછ કરતા તે પુરુષ હોવાનું અને નકલી કિન્નર બની લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું કબૂલ્યું હતું। તે દરમિયાન સી ડિવિઝન પોલીસ પણ દોડી આવી હતી। ભરૂચ કિન્નર સમાજના દીપા માસીએ આ બાદ લોકોને સતર્ક રહેવા અને નકલી કિન્નરોથી ન છેતરાવા તેમજ આવું કંઈ લાગે તો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું। નકલી કિન્નર બની ફરતા અને લોકોના હાથે ઝડપાયેલ પુરુષને લોકોએ મેથી પાક ચખાડ્યો હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। ભરૂચની જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 3 દિવસથી નકલી કિન્નર બની ફરતા અને લોકોના હાથે ઝડપાયેલ પુરુષને લોકોએ મેથી પાક ચખાડ્યો હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સોસાયટીના રહીશોની સતર્કતાથી ઝડપાયેલ નકલી કિન્નરની પૂછપરછ કરતા તે રાજકોટના પડધરી ગામની ઝૂંપડપટ્ટીમાં રહેતો 45 વર્ષીય જીતુભાઈ ઝવેરભાઈ પરમાર હોવાનું કહ્યું હતું। અમારા ત્યાં 2 દિવસથી સોસાયટીના દરેક ગ્રુપમાં મેસેજ પડતો હતો કે એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોના ઘરે આવીને છેતરપિંડી કરે છે। આજ સવારે અમારી સોસાયટીમાં જે ભાઈનો પ્રવેશ થયો અને જોયું દેખાતું એવું લાગ્યું કે આ ભાઈ એ જ છે, એટલે મેં તરત એમને પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો? તો એમને મને એવું કીધું કે અહીંયા ગાડી કોઈના ઘરે છોકરો આવ્યો હોય કે કઈ પ્રસંગ હોય ને તો હું એના માટે લેવા માટે આવી છું। તો મેં ના પાડી કે ભાઈ અહીંયા ગાડી કોઈના ઘરે છોકરો પણ નથી આવ્યો અને કશું પણ છે ને તમે અહીંયાથી સોસાયટીમાંથી જતા રહો। હજુ હું આટલું બોલું છું ત્યાં સુધીમાં તો એ અમારા ગેટ પરથી એકદમ જાણે કે ચોર ભાગતો હોય ને એમ દોડતા દોડતા ભાગ્યા। એટલે મને તરત શક એટલે મેં ચોર 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 એમ બૂમ કરતો મારા ગેટ પર ભાગ્યો। મારી સાથે બીજા ભાઈઓ હતા એટલે રોડ પર ભાગ્યા। રોડ પર જોયું કે આ ચોર છે એટલે ઘણા પબ્લિક જોતામાં ભેગું થઈ ગયું ને એ ભાઈ રોકાઈ ગયા કે હવે મને આ લોકોએ પકડી લીધો તો મને મારશે। એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો કે ભાઈ તું અહીંયા ગાડી બેસ, અમે તમારા સમાજના પણ બોલાવીએ છીએ અને પોલીસ વાળાને પણ બોલાયા છે। અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી, તો પોલીસ વાળા એમનું કામ જે કરવાનું છે કરશે। એટલે અમે ઇન બિટવીનમાં અમારી પાસે આ માસીનો નંબર હતો, એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો, આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો। તો એ ભાઈ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આવ્યા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા ત્યાંના નથી। એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં આગળ આવીને એમની કામગીરી શરૂ કરી દીધી। ગઈકાલે અમે જે કમ્પ્લેન્ટ કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં નોંધાઈ હતી, એક કોઈ નકલી માસી કિન્નર અહીંયા ફરે છે ભરૂચમાં બધાને છેતરી ખાય છે, એને આજે આ તમારા બધાના સાથ સરકારથી આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેન્ટ નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝનમાં આવ્યા છીએ। અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય। બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો। જય માતાજી। એ કોઈ સોસાયટીમાં ગયા હશે પાછા છેતરપિંડી કરવા માટે, તો એ લોકોએ જે
આ ન્યૂઝ તરફે જે એમને જે ફોટા મળેલા એ ફોટા ચેક કરીને એ લોકોએ કર્યું કે ના આ નકલી જ છે એમ કરીને બૂમાબૂમ કરીને પછી છોકરાઓએ બધા એમને પકડી લીધા અને પકડીને બેસાડી દીધા. પકડાયા પછી કેવી પરિસ્થિતિ થઈ? પકડાયા પછી તો એ ઘાટનો અમારા પર દાદાગીરી કરતો હતો. અમે એને જયારે વાત કરવા ગયા તો દાદાગીરી કરતો હતો, પણ પછી એને એક બે સપાટા માર્યા પછી એ આવો નકલી હતો એટલે આવો પેલો બેભાન જેવો થઈ ગયો, નાટક કરતો હતો. પછી પોલીસ વાળા મેં જણાવ્યું પોલીસ સ્ટેશને, પોલીસ વાળા આવીને એમને લઈ ગયા છે અને હવે સિવિલમાં કઈ લઈ ગયા છે એમને. હવે એની આગળ ચાલશે કાર્યવાહી. ભરૂચની હોટેલ રિજન્ટા ખાતે આયોજિત પૂર્વ કલેક્ટર તુષાર સુમેરાનો વિદાય અને નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાનું સ્વાગત કાર્યક્રમમાં ભરૂચ અંકલેશ્વરની 25 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ મંડળોના પ્રમુખ અને સભ્યોએ બંને IAS અધિકારીઓનું ભાવભીનું સન્માન કર્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ પૂર્વ કલેક્ટર તુષાર સુમેરાના કાર્યકાળને વર્ણવી શુભેચ્છા પાઠવી હતી તો નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાને પણ આવકારી શુભેચ્છા પાઠવી. કાર્યક્રમમાં BDMAના પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર, સેક્રેટરી AK સહાની, BCCના પ્રેસિડેન્ટ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોશી સહિત અન્ય હોદ્દેદારો તેમજ શહેર જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તુષારભાઈ હંમેશા એમ કે 3 વર્ષથી આ બધાને ઓળખું છું. I do remember your name, sir. And I do remember the passion with which you have worked for all of us over these 3 years, all the wonderful work and initiatives that you have taken, and also the love that you shared with me for wonderful ties. Gaurang sir, welcome to this felicitation ceremony. And as I learned that you have been leading the industry and so closely associated with industry people, and that is what we all are, BDMA. And we look forward to an extraordinary tenure because we always believe in management balance. કે એક લીડર આ હોય ને પછી બીજા લીડર એનાથી 2 નોચ હાયર કરે ને એમ ચાલતું રહે, એમ આપણો દેશ, પ્રાંત અને સમય આગળ પ્રગતિશીલ રહેતો રહે, એવી શુભેચ્છાઓ સાથે આપનું સ્વાગત કરું છું સર. I also welcome Yogesh Kapseji to be amongst us at this wonderful occasion, Dandal Sahab, and all the dignitaries and my friends from the government organization who have been kind enough to grace this occasion. And on behalf of BDMA and Bharuch Citizen Council, I welcome each one of you to this ceremony. Thank you so much. With an aim, GNFC played a very important and key role in setting up this management association. Currently at that point of time, massive industrialization has started, just begin. And since then, the skill development and talent pool was very much essential. And Bharuch District Management Association is a legacy. We have a fantastic leader who has shaped up the Bharuch District Management Association. Out of few founder members, right, I recognize the presence of our Kamlesh Udan, who was also past president of BDMA, past president of Parag Bhai, myself, and now Devang Bhai. As you know that BDMA has organized several programs in Bharuch district, including the 9 National Management Conclave, HR Conclave, CSR Conclave, and EHS Forum. And our forums are very, very active. And it is a knowledge sharing platform and which plays a very important role as a catalyst to fulfill the need of the industries and also raising the issues concerned to the industries before the government authorities. Pride, and I would like to say, a 9th management convention where sir was also a part of that. Corona Pachinu, that was the first convention. Jema, we have decided not to conduct any physical or any virtual meeting. There were 31 CEOs from different parts of the countries, including managing director, who attended and delivered their speech here in 2 days National Management Conference. અંકલેશ્વર વાલિયા ઝઘડિયા પંથકમાં હાલ શેરડી કટિંગની સિઝન ચાલી રહી છે, ત્યારે દીપડા સહિતના વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ઘરની બહાર કે અડાડીમાં બાંધેલ પશુઓનું મારણ કરતા હોય છે. તેવામાં થોડા દિવસ પહેલા કોસંબડી ગામમાં પશુપાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું. જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા. તે દરમિયાન કોસંબડી ગામમાં આવેલ ફાર્મ હાઉસ નજીક મૂકેલ પાંજરામાં મારણ કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગે દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કદાવર દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
આ વિસ્તારના લોકોને સૌથી મહત્વની જરૂરત એવા પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવતું હોય, જેના કારણે આ પીવાના પાણીથી બીમારીઓનું ભોગ બનવું પડે છે અને સ્કૂલ અને મદ્રાસે જતા બાળકો પણ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે, જેના કારણે ઘણીવાર બાળકો પડી પણ જાય છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં ભરૂચ તાલુકા વિકાસ અધિકારી આ મંજૂર થયેલ કામ બાબતે કેમ સહી કરતા નથી તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે. રસ્તાની આજુબાજુમાં ગટર લાઈનના કારણે ત્યાંથી જતી ટ્રક ફસાઈ ગઈ અને વીજળીના થાંભલા સાથે અથડાઈ જતા તો મોટી હોનારત સર્જાત. ગામના શાકભાજી લેવા આવતા લારીઓ પાસે પણ 6 મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે. એવા રસ્તામાં રોજ ત્યાં શાકભાજી લેવા આવવું પડે છે, છતાં જાડી ચામડીના અધિકારીઓ ટસના મસ થતા નથી. જો પરેશાનીનું જલ્દીથી નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ભરૂચ તાલુકા કચેરી ખાતે ગંદા પાણીના ડ્રમ ભરીને તાલુકા વિકાસ અધિકારીને પીવા આપવા સિદ્ધપોણવાડી વિસ્તારના લોકો તાલુકા કચેરી આવશે એવો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અમારા પનાગઢ વિસ્તારમાં વાડી ફળિયાની અંદર કઈ વખતે લગભગ 2-3 વર્ષથી આ પરેશાની ભોગવીએ. ગટરનું પાણી પીવાના પાણીમાં ઉપયોગમાં લેવાય છે. 2 કલાક પાણી 1 કલાક પાણી આવે તેમાં અડધો કલાક અમારે પાણીનો નિકાલ કરી દેવા પડે અને પછીથી જે પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આનું તાત્કાલિક ધોરણે એનો રસ્તો થવો જોઈએ. પંચાયતે આ મંજૂર કરાવ્યું છે, પરંતુ તાલુકા કક્ષાએથી એના પર કોઈ સહી થતી નથી ને અમને આ પરેશાની હર વખત ભોગવવી પડે છે. એટલે આનો જલ્દીથી નિકાલ નહીં આવે તો અમે પછી કલેક્ટરને આગળ નિવેદન આપીશું. આ ટ્રક પર બાજુમાં ફસાયેલી છે, ઈંટોની ભરેલી હતી. અંજારિયા લોકોને ખ્યાલ આવતા નથી. આ સિવાય કેટલાય વાહનો અહીંયા ફસાયેલા છે અને લોકોની જાનહાનિનો પ્રશ્ન છે. સાધનો ફસાઈ જાય તો અજાણ્યા લોકોને તો સાઈડ પર ખબર બી નથી પડતી કે ગટરો ખુલ્લી છે. અને આરોગ્ય વાળાને બી પણ કેટલી વાર આપણે કીધેલું છે આ બાબતે, લેખિતમાં પણ અમે આપેલું છે, પણ આનો કોઈ રસ્તો જ હજુ અત્યાર સુધી થતો નથી. તો આ બાબતે સત્વરે તાત્કાલિક વહેલી તકે આ માટે ઘટતું કરવા વિનંતી છે અમારી બધાની. તો અમે બધા આ માટે તૈયાર છે અને બધે સહયોગી આપવા તૈયાર છે, પણ આ કામ સત્વરે વહેલી તકે કરો એ જ અમારી તાલુકા કક્ષાએ બી લખીને આપેલું છે. અમે ગામના લોકોએ, સરપંચ અને આજુબાજુના બધા રહીશોએ પણ જો આનો કોઈ નિકાલ જ થતો નથી, રસ્તો જ થતો નથી. તો આ બાબતે અમારી આ ધ્યાને લઈ અરજીને આ સ્પીડને ધ્યાને લઈ આ બાબતે ઘટતું કરવા વિનંતી. ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે, જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ 2 દિવસીય યોગ શિબિરનું આયોજન જીએનએફસી ટાઉનશીપ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેનો 14 ડિસેમ્બરની સાંજે પ્રારંભ થયો. જેમાં તારીખ 14 ડિસેમ્બરના રોજ જીએનએફસી ગ્રાઉન્ડ નર્મદાનગર મંદિર ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શિષપાલની અધ્યક્ષતામાં યોગ શિબિરનું આયોજન કરાયું હતું. આ યોગ શિબિરનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે. યોગ સેવક શિષપાલે લોકોને યોગ કરીને નિરોગી રહેવાના મંત્ર સાથે યોગ કરાવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો યોગ પ્રેમીઓએ ભાગ લીધો હતો. આ દુનિયામાં બધું થાય છે, બસ તમારી કરવાની ઈચ્છા હોવી જોઈએ. તમારી ઈચ્છા છે અને ટેકનિક હું તમને બતાવીશ. ભજન સાથે, ભક્તિ સાથે, સંગીત સાથે, આનંદ અને પરમાનંદ. સવારની વેલાની જે શિબિર હોય એ અદ્ભુત હોય છે. તો કાલ માટે હું આપને આમંત્રણ આપું છું. જેને તમે પ્રેમ કરો છો, જેને તમે આદર કરો છો, તમે ઈચ્છો છો કે 100 વર્ષ સુધી જીવે, એને કાલે લઈને આવજો. અને જેમને લાગે કે જલ્દી મરી જાય, જાન છોટે, એને લાવતા નહીં. દરેક વ્યક્તિ ટેન્શન અને ડિપ્રેશન, અનિદ્રામાં જીવે છે, તણાવમાં જીવે છે, સ્ટ્રેસમાં જીવે છે. મિત્રો, જીવન કેવી રીતે જીવવાનું વ્યક્તિને ખ્યાલ નથી. અને યોગ એક જીવન જીવવાની પદ્ધતિ છે. યોગ શું છે બોલો? जीवन जीवानी पद्धति है. जो जीने की पद्धति सीख जाता है उसके जीवन में सिद्धियां शुरू हो जाती है. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.
શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં. સૂર્યના એક રાશિથી બીજી રાશિના પ્રવેશને સંક્રાંતિ કહેવાય છે. પ્રત્યેક ગ્રહ સંક્રાંતિ કરતા હોય છે, પરંતુ સૂર્ય સંક્રાંતિનું એક વિશેષ મહત્વ છે, જેના અંતર્ગત કારણોમાં સૂર્ય એ તેજ, ઉર્જા અને આત્માનો કારક હોય 9 ગ્રહોના રાજા છે. સૂર્ય એક માસ એક રાશિમાં રહે તેના રાશિ પરિવર્તનનો પ્રભાવ પણ વિશેષ હોય છે. સૂર્યનારાયણના ધન રાશિના પ્રવેશથી ધનારકની શરૂઆત થશે, જે સાથે લગ્ન, જનોઈ, વાસ્તુ, ગૃહ પ્રવેશ જેવા કાર્યોને બ્રેક લાગશે. પરંતુ યજ્ઞ, નવચંડી, કથા, ગ્રહ શાંતિ, વિધાન, પૂજન ઇત્યાદિ કર્મો કરી શકાશે. ધનરાક એટલે પુણ્ય પ્રાપ્તિનો અવસર હોય. વિષ્ણુ પૂજન, દાન, વ્રત, જપ અને તપનું વિશેષ મહત્વ છે. તદુપરાંત ધનારક દરમિયાન તીર્થ પૂજન, સ્નાન અને દાનનું પણ મહત્વ છે. આગામી તારીખ 14મી જાન્યુઆરી બાદ શુભ કાર્યોના શ્રી ગણેશ થશે. પૌરાણિક નીલકંઠ મહાદેવ સંકુલમાં આવેલ જે ફરસરામે દરજી જ્ઞાતિ પંચની જૂની ધર્મશાળાની ગત રાત્રે ઓરડીનું તાળું તોડી અજાણ્યા શખ્સો અંદર પ્રવેશ્યા હતા, જે સવારે રોજના નિત્યક્રમ મુજબ પૂર્વ પ્રમુખ રજનીભાઈ જતા તાળું તૂટ્યાનું જણાયું હતું. જો કે અંદર તપાસ કરતા કોઈ વસ્તુ ગુમ થઈ ન હોવાનું જણાયું, પણ અંદરના ભાગે તોડફોડ કરી હોવાનું માલુમ પડ્યું હતું. અવારનવાર આ રીતે આ સ્થળે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી હરકતો કરવામાં આવતી હોય. આ અંગે ટ્રસ્ટીઓ દ્વારા પોલીસને અરજી આપી તપાસ કરવા તેમજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ધ્યાન રાખવા અને વધારવા વિનંતી કરવામાં આવી છે. કરજણ પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલ રોયલ વીક એન્ડ હોમ સોસાયટીમાં મકાન નંબર 31 ભાડે રાખીને કેટલાક યુવાનો મિની કોલ સેન્ટર ચલાવે છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરીને મિની કોલ સેન્ટર ચલાવતા કુલ 11 યુવાનોને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જેમાં આ યુવાનો ગ્રાહકોને કોલ કરીને તેમજ ઈમેલ દ્વારા ઓફલાઈન શેર માર્કેટનું એકાઉન્ટ ખોલાવીને માર્કેટ પ્લસ નામની એપ તેમજ વર્ચ્યુઅલ ટ્રેડિંગ નામની એપ દ્વારા ગ્રાહકોને લલચાવીને તેઓના એકાઉન્ટમાં કમાણી થઈ છે એવું બતાવીને બાદમાં વધુ રૂપિયાનું રોકાણ કરાવી પછી તમારા ધંધામાં ખોટ આવી છે એમ કહીને રૂપિયા પડાવી લેતા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી કુલ 11 યુવકોને ઝડપી પાડ્યા હતા. જેમાં યુવકો મોબાઈલ દ્વારા જ લોકોને ઠગતા હતા. 11 આરોપીઓમાંથી 2 સગીર વયના કિશોરનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 2 યુવાનો સ્થળ પર મળી આવેલ ન હોય. પોલીસે તેઓની શોધખોળ હાથ ધરેલ છે. કરજણ પોલીસે સ્થળ પરથી વિવિધ કંપનીઓના 8 સિમ કાર્ડ, 12 મોબાઈલ તેમજ વિવિધ ચોપડાઓમાં ગ્રાહકોના કોન્ટેક્ટ નંબર લખેલ ચોપડાઓ જપ્ત કરેલ છે. પોલીસે 13 સામે કલમ 419, 420 અને 120 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રિક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. રિક્ષા નજીકથી બસ પણ પસાર થાય છે, ત્યારે રોંગ સાઈડ પર જતી રિક્ષાને અકસ્માત નડે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો હતો. ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે રિક્ષા ચાલક અને શહેરના સંજયનગરમાં રહેતા સાજિદ શેખની ધરપકડ કરી હતી. પોલીસે રિક્ષા ચાલકનો માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક વચ્ચે 12 વિદ્યાર્થીઓ બેસાડેલ રિક્ષા રોંગ સાઈડ પર ચલાવી નિયમોના ભંગ સાથે વિદ્યાર્થીઓનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો, જેના કારણે વાલીઓમાં પણ ચિંતા પ્રસરી ગઈ હતી.
ભાવનગરના સિહોરથી ભરૂચ જિલ્લાના આમોદ ખાતે જાન લઈને પરિવાર આવી રહ્યો હતો. તે દરમિયાન જાનૈયાઓની બે કારને જંબુસરની ગાર્ડન હોટલ પાસે ટેન્કર સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો, જેમાં કારમાં સવાર 4 વ્યક્તિઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જંબુસર પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવી પૂર્વવત કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે અવધૂત પરિવાર દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત ઉમરલા સ્થિત રંગ મંદિર ખાતે દત્ત જયંતિની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી. દત્ત જયંતિની ઉજવણી અંતર્ગત વહેલી સવારે પ્રભાત ફેરી, પ્રાંત આરતી, પાદુકા પૂજન, મંગળા આરતી અને ગત રાત્રે દત્ત ભગવાનની ભવ્ય શોભાયાત્રા દત્ત ભગવાનની ધૂન બોલાવતા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ઉમરલાના નગર શેઠ રાધેશ્યામ સૂરજમલ અગ્રવાલ નિવાસસ્થાન ખાતે પહોંચતા તેઓના પરિવાર તરફથી આતશબાજી તેમજ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરી આકર્ષક કેલેન્ડરનું વિતરણ દર વર્ષે જેમ કરવામાં આવ્યું હતું. જે બાદ શોભાયાત્રા રંગ મંદિર ખાતે મોડી રાત્રે પહોંચી સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તારીખ 1 જાન્યુઆરી 2025ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના સ્પેશિયલ ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર અને ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલેની અધ્યક્ષતા અને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા કક્ષાએથી કરવામાં આવેલ કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લાના સ્પેશિયલ ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર સંદીપ સાંગલે ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી સમીક્ષા કરી હતી. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ખાસ પ્લાનિંગ કરવા અનુરોધ કર્યો હતો. તદુપરાંત ઉપસ્થિત નેશનલ પાર્ટીઓના પ્રમુખો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ અર્થે અધિકારીઓ સાથે પરામર્શ કરી ઝીણવટપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર, ઝઘડિયા વિધાનસભા મત વિભાગોમાં થયેલ કામગીરીના આંકડાઓ સાથે ઝીણવટપૂર્વકની માહિતી પૂરી પાડી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલ, ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ તેમજ ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર, ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદી નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારો સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં નકલી કિન્નરને સોસાયટીના લોકોએ ઝડપી પાડ્યો. છેલ્લા 3 દિવસથી ભરૂચની પૂર્વ પટ્ટી વિસ્તારમાં નકલી કિન્નરના આતંક સામે અસલી કિન્નર અને લોકો હતા સજ્જ. તવરા રોડ પરની સોસાયટીમાંથી નકલી કિન્નર ઝડપાતા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટ્યા. અસલી કિન્નર અગ્રણી આવી પોલીસને હવાલે કર્યો. બીડીએમએ તેમજ બીસીસી દ્વારા પૂર્વ કલેક્ટર તુષાર સુમેરાનો વિદાય અને નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાનું સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું. અંકલેશ્વરના કોસંબડી ગામમાંથી દીપડો પાંજરે પુરાયો. અગાઉ પાડિયાનું કર્યું હતું મારણ. ભરૂચ તાલુકાના સિદ્ધપુર ગામમાં વાડી વિસ્તારમાં ગટર લાઇન તેમજ બિસ્માર રસ્તાના કારણે રહીશો પરેશાન. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જીએનએફસી ખાતે 2 દિવસની યોગ શિબિર યોજાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેનની વિશેષ ઉપસ્થિતિ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.